ગરમીમાં પેટને ઠંડક, તાજગી અને હેલ્ધી આપે એના માટે આપણે આ માત્ર એક ટુકડો દરરોજ ખાઈ લેવાનો. તો નાળિયેર સૂકું લેવાનું અને નાળિયેરને આ રીતે ખમણીને તૈયાર કરી લેવાનું. તો અહીંયા મેં એક નાળિયેર ખમણી તૈયાર કર્યો. હવે એમાં પમ્પકિન સીડ, સનફ્લાવર સીડ અને મગજતરીના બી સાથે ખસખસ એડ કરીશું. 1 કપ મખાના લેશું, એનો પાવડર તૈયાર કરીશું. હવે આ બધી વસ્તુ સાથે મખાનાનો પાવડર મિક્સ કરી અને હવે એમાં 1/4 કપ મિલ્ક પાવડર પણ એડ કરીશું. હવે આ મિશ્રણને બનાવવા માટે આપણે સાકરનો યુઝ કરવાનો. એમાં પાણી એડ કરી સાકર મેલ્ટ થાય ને ત્યાં સુધી થવા દેવાની. તો અહીંયા કોઈ પણ તારની ચાસણી નથી કરવાની, માત્ર થોડું આ રીતે ચીકણું થઈ જાય ને બસ ત્યાં સુધી થવા દેવાનું. હવે મિશ્રણ આ રીતે એડ કરી સરસ રીતે મિક્સ કરવાનું. એને પહેલાં થોડા રોઝ પેટલ મેં એડ કર્યા છે, જે પેટને ઠંડક, તાજગી આપશે અને આ બધી વસ્તુથી તમને વિટામિન, પ્રોટીન ભરપૂર મળી જશે. આ રીતે સરસ એવું મિક્સ કર્યા પછી થોડું ઘી એડ કરી થોડી વાર માટે કૂક થવા દેવાનું. આ રીતે પ્લેટમાં સેટ કરી દેવાનું અને ઠંડુ કરી લેવાનું. એકદમ સરસ 1 કલાકમાં ઠંડુ થઈ જશે. પછી તમારે એને સર્વ કરવાનું અને ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી આ મીઠાઈ તૈયાર છે. તો ટ્રાય કરજો.